नमो भगवते वासुदेवाय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री सच्चिदानंद घन स्वरूपिणे कृष्णाय चानन्त सुखाभिवर्षिणे विश्वोद्भव स्थान निरोधहेतवे नमो वयं भक्तिरसाप्तये ऊतैर्महद्भिर्यैमा पुरो विभुर् निरमाय शेते यदमूषु पुरुषः भुङ्क्ते गुणान् षोडशात्मकः
षोडशात्मकः सोऽलङ्कृशिष्ट भगवान् वचांसि मे। स्वस्त्यस्तु विश्वस्य खलः प्रसीदताम्। ध्यायन्तु भूतानि शिवं मिथो धिया। मनश्च भद्रं भजता दधोक्षजे। आवेश्यतां नो मतिरप्यहैतुकी। श्री भागवत भगवान की जय। जय सिया राम जय जय सिया राम। 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 जय सिया राम जय जय
रामचंद्र भगवान की जय, श्री द्वारिकाधीश की जय, श्री हनुमान जी महाराज की जय, श्री व्यास भगवान की जय, श्री सुखदेव जी महाराज की जय, श्री सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। परम पावन ભાગવતજીના ચરણોમાં એવં અહીંના સ્થાનદેવ ભગવાન હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન. મુંગરા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર પધારેલ મહેમાનો, ગ્રામજનો બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિની કૃપાથી, આપના ઈષ્ટદેવના આશીર્વાદથી, પૂર્વજોના પુણ્યના પ્રતાપથી આ વૈશાખ માસની અંદર ભાગવતની કથા શ્રવણ કરવાનો, આ સત્સંગનો બહુ મોટો દિવ્ય લાભ પ્રાપ્ત થયો છે. જુઓ, વૈશાખ માસ એટલે આ ઉનાળાના દિવસો. આ બધા ખેડૂત છો એટલે તમને ખ્યાલ હશે. આ છે ને, ઉનાળામાં બધું પાકે. માંડવી વાવી હોય, જીરું વાવ્યું હોય, ઘઉં વાવ્યા હોય, બધું પાકે. અને સૌથી મોટી વાત કે છોકરાઓ આખું વર્ષ ભણ્યા હોય એટલે એને પરીક્ષા દેવાની હોય. રિઝલ્ટ આવે ને એ છોકરાઓની પરીક્ષા એ પણ પાકે. હા, ભણ્યા હોય તો એ મીઠું ફળ હોય, પાકે તો ખરા જ. મીઠું કે ખાટું કે મોરું, જેવું મળે એવું પરિણામ. એમ તમારા બધાના જ્યારે અનેક જન્મોના પુણ્ય પાયકા ને, ત્યારે ભાગવતજીની કથા આ શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થયો છે. આપણા પુણ્ય પાયકા છે ત્યારે વાલા. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમંચ લભતે પુરુષો યદા વૈ. ભાગવતજી શું કહે છે? ભાગ્યોદયેન, એક જન્મના ભાગ્ય, બે જન્મના પુણ્ય નહીં, જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે પ્રાપ્ત થાય, ભેગા થાય, ત્યારે ભાગવતજીની કથા સાંભળવા મળે. વાલા, અત્યારે કથા સાંભળવી સહેલી વાત છે, કથા બેસાડવી સહેલી વાત છે. કથા તો ચારે બાજુ ચાલે છે. આજ મુહૂર્તની અંદર અનેકો કથા છે. આપ બધાને પણ આમંત્રણ આવ્યા છે. અમને મયંકભાઈ ને એ જ કહેતા હતા, ઘણી બધી કથાઓ, આ કેવું મુહૂર્ત છે. મેં કીધું બહુ શ્રેષ્ઠ મુહૂર્ત, મુહૂર્ત બહુ સારું છે. તો કથાઓ તો અનેક થાય છે. તો કથાઓ પ્રાપ્ત થવી એ બહુ મોટી વાત નથી. હું જે કહેવા જઈ રહ્યો છું એ સાવધાનીથી આપ સાંભળજો. કથાઓ તો અનેક થઈ રહી છે, પણ આપણી ત્યાં હાજરી ને એ મહત્વની વાત છે. ભલા, કથાઓ તો અનેક થઈ રહી છે. શું આપણા નસીબમાં છે? ઘણી વખત ઘરધણી કથા બેહાડે, એ કથામાં ક્યારેય બેહે નહીં. તો બેઠા છે અહીંયા બધાય, નહીતર ઘરધણી એને કારણે કે બધી વ્યવસ્થા સંભાળવાની હોય. 1 રૂપિયાનો ખર્ચ ન કરે અને અમુક એવા ભાગ્યશાળી હોય કે કથા આવીને સાંભળી જાય. એના પુણ્ય છે, એના ભાગ્ય છે.
જન્મ જન્માંતરના જ્યારે પુણ્ય પ્રાપ્ત થાય. વાલા, જલ દરેક જગ્યાએ છે. જલનું મહત્વ નથી, પ્યાસ મહત્વની છે. જલના તો ટીપણા ને ટીપણા કેરબા ભર્યા છે, પણ તરસ નથી ત્યાં સુધી એ પ્યાસ એની કિંમત છે, તરસની કિંમત છે. અન્ન તો ઘણી જગ્યાએ છે, અન્નના ડબ્બા ને ડબ્બા ભર્યા છે, પણ ભૂખ મહત્વની છે. વાલા, એમ કથા તો ચારે બાજુ ચાલે છે, પણ જે સાંભળવાની લલક, સાંભળવાની એક ઈચ્છા, એ મહત્વની છે. કથા કેટલી વખત આપણે સાંભળીએ છીએ, આ મહત્વની વાત છે. અને એના કરતાં પણ શ્રેષ્ઠ વાત આપને કહું કે કથા સાંભળીએ અને પછી બીજી વાત આવે મનન. તમે એનું મનન કેટલું કરો છો? કથા તો સાંભળી, અને ઘણા લોકો એમ કે કથામાં જાય, આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાખી. ભલે કહેતા કાંઈ વાંધો નહીં, પણ તમે કથામાં આવીને બેસજો તોય ભલે કાંઈ યાદ ન રહે, અને યાદ કરવાનું નથી. જો તમે યાદ કરી લેશો તમે શું કરશો? કથા તમારે યાદ રાખવાની જ નથી, એ તમને ભૂલાઈ જાય છે. એટલે સારું છે કે તમે વારંવાર સાંભળો છો. એક જુવાન, અત્યારે છોકરાઓ જુવાનને બહુ પ્રશ્ન કરે. શાસ્ત્રી મહારાજને પ્રશ્ન કરે છે કે મહારાજ, કથાઓ તો શું ફાયદો થાય સાંભળવાથી? કારણ કે યાદ તો રહેતી નથી, જે સાંભળીએ બધું ભૂલાઈ જાય છે. એટલે શાસ્ત્રી મહારાજે એક ટોપલો હતો છાણવાળો, એને જઈને કીધું કે જા આમાં પાણી ભરી આવો, તળાવમાં જઈને, નદી કિનારે જઈને. એટલે પેલો છોકરો કહે છે કે શાસ્ત્રીજીની આજ્ઞા છે તો જઈ આવું. પણ હવે ટોપલો પાણીનો ભરાતો નથી, કારણ કે એમાં તો છિદ્ર છે, કાણા છે, એ થોડો પાણીનો ભરાય. વારંવાર પ્રયત્ન કરે, વારંવાર પ્રયત્ન કરે, પણ એ ટોપલો ભરાતો નથી. એટલે શાસ્ત્રીજી પાસે આવીને કહે છે કે મહારાજ, આ ટોપલા કાંઈ ભરાય પાણીના? આ લ્યો તમારો ટોપલો, આ નથી ભરાતો. એટલે શાસ્ત્રીજીએ કીધું કે વાલા, હું તને એ જ કહું છું, ભલે ને કથા તને ગમે એટલી સાંભળ, એ તને યાદ ન રહે. હવે જો આ ટોપલો તું લઈને ગયો તો એવો છે? તો કે નહીં, લઈને ગયો ત્યારે મેલો હતો, છાણવાળો હતો, અને હવે જો આ 2-3 વાર પાણીમાં ડૂબડ્યો ને એટલે ચોખ્ખો થઈ ગયો છે. એમ તમે ચોખ્ખા થાવ છો વાલા. ભલે ને યાદ ન રહે, ભરાય નહીં તો કાંઈ નહીં, કોઈ ભરાવવાનું નથી. અને કથા એ તો દરિયો છે, સમુદ્ર છે, સાગર છે. એને થોડા કાંઈ માણસના આ 9 દ્વાર, 9 છિદ્રો છે આ શરીરમાં, આ દરિયો થોડો ભરાય આમાં? પણ હું ને તમે શુદ્ધ થઈએ છીએ. પરમાત્મા મને તમને નિર્મલ કરે છે. જુઓ, કથા છે ને એ સ્ત્રીવાચક શબ્દ છે. કથા કેવો એમ ન કહેવાય, કથા કેવી, આ સ્ત્રી છે. અને શુદ્ધિકરણ સ્ત્રી જેવું કરી શકે એવું બીજું કોઈ ન કરી શકે. કળિયુગની અંદર એક તો કથા અને બીજી ગંગા, આ બે બહુ પવિત્ર છે. ગંગા જળનું તમે નિત્ય સેવન કરો એટલે શુદ્ધ થાવ, અને કથાનું તમે નિત્ય સેવન કરો એટલે શુદ્ધ થાવ. ક્યારેક કાટ ખાયેલી તપેલી આ ભાઈઓને આપવી, એનાથી એ શુદ્ધ નહીં થાય, પણ બેનો કરી દેશે. બેનો શુદ્ધિકરણ કરે છે. કપડા એ ધોવે એવા આપણે ન ધોઈ શકીએ. હા, એ બધું ધોઈ નાખે, ક્યારેક તમને ધોઈ નાખે, એને આવડે બધું. એમ કથા છે ને વાલા, એ મારા તમારા મનને શુદ્ધ કરે છે. તો કથા યાદ રહે કે ન રહે, પણ સાંભળવાની. આ સત્સંગ છે, સત્સંગ કરવાનો. સત્સંગ કેવું મોટું કામ કરે છે. જે રત્નાકર વટે માર્ગુને લૂંટતો, એ રત્નાકર વાલ્મીકી થઈ અને પૂજાણો, જેને રામ સ્વયં પગે લાગે. પછી આ સત્સંગનો મહિમા છે. રોજ કોઈ વટે માર્ગુ આવે અને લૂંટે. અને એક વખત નારદજીનો ભેટો થયો, એટલે નારદજીએ કીધું કે રત્નાકર બ્રાહ્મણ હતો, આ તું જે કાંઈ કરે છે કેના માટે કરે છે? રત્નાકર કહે છે કે મારા પરિવાર માટે.
મારી પત્ની, મારા પુત્રો, મારી દીકરી, એના માટે. નારદજીએ પ્રશ્ન કર્યો કે જા એને જઈને પૂછી આવ, આ જે કાંઈ પણ તને પાપ લાગે છે બીજાને લૂંટવાથી, એ પાપના ભાગીદાર એ બનશે? એટલે રત્નાકર પૂછવા જાય છે. પરિવાર કહે છે કે નહીં, એ તો તમારે જ ભોગવવું પડે. તમે જે પાપ કરો એ તમારે ભોગવવું પડે, તમે જે પુણ્ય કરો એ તમારે ભોગવવું પડે. ને રત્નાકરને એ વાત લાગી ગઈ. નારદજીએ મંત્ર આપ્યો, રામ નામની દીક્ષા આપી, પણ આ તો લૂંટારો. બાણ મારે, હરણ મરે તો શું બોલે? મરા મરા મરા. કોઈ માણસનો વધ કરે શું બોલે? મરા મરા. રામ એને ના આવડે, ઊંધું નામ બોલે. તોય ગોસ્વામીજીએ લખે છે, ઉલટા નામ જપત જગ જાના. ઉલટા નામ, ઊંધું નામ. વાલ્મીક ભય બ્રહ્મ સમાન. એ વાલ્મીકી જે ઊંધું નામ બોલતા, અને એ જ વાલ્મીકી જ્યારે તપ કરતા, રામજીને વનવાસ થયો, રામજી આવીને વાલ્મીકીજીને દંડવત પ્રણામ કરે છે. ભલા વિચારો તો ખરા, સત્સંગનો મહિમા કેટલો છે. અને વાલ્મીકીજીને પૂછે છે કે હું ક્યાં રહું, મને સ્થાન બતાવો. વાલ્મીકીજી ભગવાન રામને 14 સ્થાન બતાવે છે, અને એમાંનું એક સ્થાન છે, કારણ કે એને ખબર હતી ને કે જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં જ ભગવત પ્રાપ્તિ છે. મહતજનો આવીને જ મને તમને સતમાર્ગે વાળશે વાલા. એટલે જીવનમાં સત્સંગ કરવો. વાલ્મીકીજી એક સ્થાન એ બતાવે છે કે પ્રભુ તમારી જ્યાં કથા થતી હોય ને ત્યાં જઈને તમે રહેજો. जिनके कर्ण समुद्र समाना, कथा तुम्हारी सुभग सरी नाना. જેના કાન સમુદ્ર જેવા હોય અને તમારી કથા એ સરિતા જેવી હોય. નદીઓ બધી ક્યાં જાય? અંતે દરિયામાં જ ભળે. એમ ભગવાનની કથાને સરિતા કીધી છે, એ સરિતા. અને જેના કાન દરિયા જેવા હોય, કથા સાંભળી સાંભળીને કોઈ દી કાન ધરાય જ નહીં, કાન થાકે જ નહીં. વાલ્મીકીજી કહે છે કે પ્રભુ આપ ત્યાં રહેજો, આપ ત્યાં બિરાજ. અરે એ વાલ્મીકીજીની વાત તો બહુ દૂરની છે. આજે પણ તમે જાઓ કચ્છની અંદર, કાળો કેર વર્તાયો હતો જેસલ જાડેજાએ, લોકો ત્યાં જઈને સમાધિએ પગે લાગે છે, ત્યાં ફૂલહાર માળા પહેરાવે છે. તમે એનો ઇતિહાસ તો જુઓ. જેટલા મથેરા વાળ પણ ભાભીના એ વચન વેણથી તોરલને લેવા જાય, તોરલનો સંગ થયો એટલે આ જેસલ પણ મતી સુધરી જ. બારવટીયો હતો પણ સત્સંગ થયો તોરલનો, એટલે આજે પીર થઈને પૂજાણો છે. આ કેવલ ને કેવલ સત્સંગનો મહિમા છે વાલા. યોગ વાસિષ્ઠ રામાયણની અંદર માં કૌશલ્યાજી રામજીને કહે છે કે દીકરા ક્યાં સુધી હું સત્સંગ કરું? રામજી કહે છે કે માં, જ્યાં સુધી તમને દરેકમાં ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી દરેકમાં ભગવાનના દર્શન ન થાય. મને તમને પણ પ્રશ્ન થાય ને કે ક્યાં સુધી સત્સંગ કરવો? પેલા તો તમને તમારામાં ભગવાનના દર્શન થવા જોઈએ, મા બાપની અંદર ભગવાનના દર્શન થવા જોઈએ, પરિવારના સભ્યોની અંદર દર્શન થવા જોઈએ. અને વાલા, સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે તમારા આજુબાજુના લોકો જો તમારાથી પ્રસન્ન હોય એ જ તમારી સફળતા. ઘરના લોકો જ તમારાથી પ્રસન્ન ન હોય તો દુનિયાને તમે શું પ્રસન્ન કરવાના છો? ઘરના લોકો જ તમારાથી રાજી ન હોય તમે ગામને શું રાજી કરવાના છો? ઘરના લોકો જ તમારાથી નારાજ હોય તો ભગવાનને તમે શું પ્રસન્ન કરવાના? એને શું રાજી કરવાના? યાદ રાખજો. એટલે આપણે ત્યાં કહેવત પણ છે ને કે ઉંબરાવાળી એટલે માં તમારી, જો એ રાજી ન હોય તો ડુંગરવાળી એ ક્યાંથી રાજી થાય? તો દરેકમાં ભગવાનના દર્શન થાય ત્યાં સુધી સત્સંગ કરવાનો છે. અને મીરાબાઈને જઈને પૂછો તો એ તો કહે છે સંતોને સંગ મને આનંદ આવે છે મારા ભાગ્યથી. ભીમપલાસ
કદાચ ને જીવનમાં સત્સંગ ન મળે, યાદ રાખજો વાલા, પણ કુસંગ ન કરવું. કુસંગ શું કરશે? કહેશે કે કુસંગ તમારી મતિને બગાડશે. સત્સંગ ન મળે કોઈ વાંધો નહીં. સત્સંગ પણ કેટલા પ્રકારના છે? અનેક પ્રકારના. સત્સંગ એટલે ખાલી અહીંયા બેસીને કથા સાંભળવી એ નહીં, સારું વાંચન કરવું એ પણ સત્સંગ છે. સારા માણસનો સંગ કરવો એ પણ સત્સંગ છે. સત્ય રૂપ પરમાત્માની પ્રાપ્તિ એ પણ સત્સંગ છે. આપણાથી ભગવાનમાં મન લાગે નહીં તો શું કરવું? તો કે જેનું મન લાગી ગયું છે એની હારે જોડાઈ જાવ, આ પણ સત્સંગ છે. કોઈએ તાર પકડી લીધો, એનામાં કરંટ આવી ગયો, તમે તાર ન પકડો પણ જેને પકડો છે એને તમે હાથ અડાડો ને તોય તમારામાં કરંટ આવે. એમ ભલે ને આપણું મન ન લાગે, પણ જેને સત્સંગ કર્યો છે એ મહાપુરુષો જ તમને તમારા આ માનવ દેહ કેટલો કિંમતી છે ને એનું ભાન કરાવશે. હું તમે નહીં કરી શકીએ. ડોક્ટરને જઈને પૂછો એક આંખની કિંમત કેટલી છે, એ કહેશે. એક કિડનીની કિંમત કેટલી છે? હમણાં અમેરિકાના બહુ મોટા વૈજ્ઞાનિક ડોક્ટરે કીધું કે આ માનવ શરીર અમૂલ્ય છે, એની કોઈ કિંમત ન કરી શકે. ગમે એવો માણસ હોય, પાગલ હોય, પણ તમે એને કયો તારી એક આંખ આપી દે, તારે શું કરવું? તો ગાંડો છે, નહીં દે. કિંમતી છે વાલા શરીર. 84 લાખ યોનિઓમાંથી વારંવાર એ પસાર થતા થતા ત્યારે મનન તમને આ માનવ દેહ મોંઘો મળે છે, એની કિંમત કરી લેજો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક બહુ સરસ એક વાર્તા આવે છે, કથા છે, મને બહુ ગમે. કે એક ઘરની એક પરિવારની અંદર નાનો એવો પરિવાર હળી મળીને બધા રહે. એમાં ત્યાં એમને આંગણે એક વખત કોઈ સંતો આવે છે. એટલે સંતોએ આવીને જોયું કે પેલો પારસમણી એનો એણે ખાંડણીઓ બનાવ્યો છે, નાનો એવો પારસમણી પથ્થર, અને એમાં રોજ આ જીરું મીઠું નાન તેન બધું ચટણી ને બધું આમ વાટે અને એની રસોઈ બનાવે. એટલે સંતોના આંગણે આગમન થયા, પરિવાર હરખાણો, સંતોના સ્વાગત કર્યા. સંત કહે છે કે હું જે માગું એ તું આપીશ? કહે મહારાજ હા, જે જોઈએ લઈ લો ને. તો કહે છે કે તારા ઘરની અંદર જેટલું લોખંડ છે ને એ લઈ આવું પહેલા. એટલે લોખંડ બધું ભેગું કર્યું, લઈ આવ્યા. પછી કે હવે પેલો તું જે વાટસ ને બધું તારા એ નાના એવા પથ્થરની અંદર ઔષધ ને જીરું ને આન તેન બધું જેની તું રસોઈ બનાવે છે? કહે હા. અરે મહારાજ એનું શું કરવું તમારા? તું લેતો તો આવ. સંત પાસે લઈ આવે. એટલે સંત પછી એ પથ્થરથી જેવું લોખંડને આમ અડાડે, સ્પર્શ કરે, ત્યાં તો લોખંડ સોનું થઈ જાય છે. આ પરિવાર હરખાણો રાજી થયો કે મહારાજ તમે શું જાદુ કર્યું કે આ મારી બધી જ વસ્તુઓ સુવર્ણ સોનું થઈ ગઈ? એ સંત કહે છે કે તને ખબર નહોતી કે આ તારા ઘરની અંદર પારસમણી છે, જેને તું અડાડ, જેને સ્પર્શ કરને એ બધું સોનું થઈ જાય. વાલા, તો કોઈ મહાપુરુષો આવીને મને તમને બતાવે આ દેહ પણ મને તમને પારસમણી જ મળ્યો છે. પણ આપણે શું કરીએ છીએ આ દેહથી? તો કે વાટીએ છીએ બીજાનું. સમજાય છે? પેલો પરિવાર એ જ કરતું, બધું વાટતા. એમાં એને ખબર નહોતી કે આ પારસમણી છે, જ્યાં સ્પર્શ કરે એ સોનું બની જાય, સુવર્ણ બની જાય. એમ આ માનવ દેહ પણ એવો છે, સુવર્ણ તક છે, સોના જેવી. જો એ જીવન જીવી લે તો આજ માનવ દેહ ઉર્ધ્વ ગતિ કરી અને ભગવત પ્રાપ્તિ કરી લે, અને આજ માનવ દેહ પાપ કર્મ કરી અધોગતિ મેળવી નરકની યાતનાઓ પણ ભોગવે. સ્વર્ગના સુખ પણ આ માનવ દેહ મેળવી શકે અને નરકની યાતના પણ ભોગવવી પડે. તો મને તમને બતાવશે કોણ કે આ માનવ દેહ કિંમતી છે? આ મારા ને તમારા શાસ્ત્રો, આપણા સદગુરુઓ, સંતો. એટલે મીરાબાઈએ કીધું છે, સાહેલી અમને ભાગ્ય રે મળ્યો
આવા સાધુ પુરુષનો સંગ એ સાહેલી મોરી ભાગી રે મળ્યો મને સાધુ રે પુરુષનો સંગ મને સાધુ રે પુરુષનો સંગ. સૌથી અઘરી વસ્તુ છે પોતાના સ્વભાવને સુધારવો. આપણે ત્યાં કહેવત છે કે બધું સુધરે, માણસ મકાન બદલે, કપડાં બદલે, દુકાન બદલે, મિત્ર બદલે, ઘણીવાર તો ઘરવાળી બદલે, પણ સ્વભાવ ન બદલે. બધું બદલી શકે માણસ, ગામ બદલે, શહેર બદલે, દેશ બદલે, પણ પોતાનો સ્વભાવ તો કે એવો ને એવો સ્વભાવ ન બદલે. પણ મહાપુરુષો કહે છે કે સ્વભાવ કેવલ ને કેવલ સુધરે તો એ સત્સંગથી. સત્સંગ કરો, તમારો સ્વભાવ સુધરે જ. અવલ પુરુષનો સંગડો જ કરીએ હરી. અભર પુરુષનો સંગડો જ કરીએ હરી. એ તો ભજનમાં પાડે જોને ભંગ, ભાગી રે મળો અમને સાધુ રે પુરુષનો સંગ. મને સાધુ રે પુરુષનો સંગ. એ સંત ચરણની રજ જ્યાં શરીર ઉપર લાગે ને વાલા, ત્યાં તો ભક્તિનો રંગ ચડે. આ સંગ એવી વસ્તુ છે કે એ ભક્તિનો રંગ પણ લગાવે, અને સંગ એ કુસંગ જ્યારે થાય તો ત્યારે કલંકનો દાગ પણ લગાડે છે. માટે સત્સંગ બહુ જ આવશ્યક છે. આ સંગ કેવો છે તો કે ઘરેણા જેવો છે. તમારામાં દુર્ગુણો છે કે સદગુણો છે એ ખબર ક્યારે પડે તો કે કોઈનો સંગ થાય ને તો. આ બેનો રોજ ઘરેણા પહેરીને બહાર નીકળે નહીં, ઘરમાં પહેરીને કઈ કાયમ દાગીના પહેરીને રખડે નહીં. હવે તો તેજુરી આવી ગઈ રાજકોટમાં, ત્યાં મૂકી આવે વધી ગયા હોય તો. રોજ ઘરેણા પહેરીને બેનો નીકળે નહીં. ક્યારે નીકળે તો કે પ્રસંગ હોય ને તો. લગ્ન પ્રસંગ હોય, સગાઈ હોય, કંઈ પણ હોય, વાસ્તુ હોય, યજ્ઞ હોય, ત્યારે જ એ ઘરેણા કેટલા છે એની પાસે એ તમને દેખાય, ખબર પડે. એમ તમારામાં દુર્ગુણો છે કે સદગુણો છે એ ક્યારે ખબર પડે તો કે તમે કોઈનો સંગ કરો ને તો. ખરાબ માણસનો સંગ થાય એટલે તમારામાં જે હશે ને ખરાબ એ પછી હાચા ઘરેણા છે કે બગહરાના એ ખબર પડી જાય. જો તમારામાં સદગુણ હશે તો સદગુણ નીકળશે, અને તમારામાં દુર્ગુણ હશે તો દુર્ગુણ નીકળશે. માટે સંગ આવશ્યક છે. નારદજીનો સંગ થયો ભક્તિને, એટલે ભક્તિ કહે છે કે મહારાજ આપના સંગથી મારું દુઃખ દૂર થયું. મારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય જે વૃંદાવનની એ પ્રેમમયી પવિત્ર ભૂમિની અંદર જે વૃદ્ધ થઈને પડ્યા હતા, આજ નારદજી આપના સંગથી એ યુવાન બન્યા છે. એ જ નારદજીનો ક્ષણ માત્ર સંગ થયો, ધ્રુવજી મહારાજને અવિચળ પદ પ્રાપ્ત થયું. એ જ નારદજીનો સંગ થયો 100 વર્ષ સુધી પ્રહલાદજીને માના ઉદરની અંદર. એ પ્રહલાદજી ભક્ત શિરોમણી થયા. હું આપને શું કહું વાલા, સત્સંગ ઉપર જ 7 દિવસ નીકળી જાય એટલી કથાઓ ભરી પડી છે. સંગ શું નથી કરતો? તાત મિલે પુનિમાત મિલે. આ સંસારની અંદર બધું મળે, પણ એક સંત સમાગમ દુર્લભ ભાઈ. ભગવાન દુર્લભ નથી, યાદ રાખજો. ભગવાન સુલભ છે. પરમાત્મા દરેક જગ્યાએ છે. ક્યાં છે ભગવાન? સબ જગ સબ દિશી માહી, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાની.
જેમ દરેક લાકડાની અંદર, દરેક કાષ્ટની અંદર અગ્નિ છે, એમ ભગવાન દરેક જગ્યાએ છે. પણ એ પરમાત્મા પ્રગટ ક્યારે થાય? તો કે પ્રેમ હોય ને તો જ વાલા એ પ્રગટ થાય. એમ આ સંસારની અંદર કેવલ ને કેવલ ભગવત પ્રાપ્તિ એ સત્સંગ દ્વારા છે. ઈશ્વર દુર્લભ નથી, એ સુલભ છે. પણ સંત સમાગમ, સત્સંગ આ દુર્લભ છે. સુતદારા લક્ષ્મી એ તો પાપી કે ભી હોઈ, જો ઘડી જાય સત્સંગ में जीवन का फल सोई. લક્ષ્મી, સંપત્તિ, ધન, પરિવાર, પુત્ર, પત્ની આ બધું તો પાપી માણસને ત્યાં પણ હોય વાલા. સંપત્તિ પાપીને ત્યાં કદાચ વધારે પણ હોય. જોઈએ છે ને સમાજની અંદર આપણે, એ બધું તો એક પાપી વ્યક્તિને ત્યાં પણ હોય. પણ સત્સંગ જો ઘડી જાય સત્સંગ में जीवन का फल सो. ઘર પરિવાર ધન દોલત માલ મિલકત આ જીવનનું ફલ નથી. જીવનનું સાચું સાફલ્ય એ તો છે સત્સંગમાં. અને એ જ વાત ગોસ્વામીજી કહે છે, સત્સંગ શું કામ મહત્વનો છે? તો કે સત્સંગ દ્વારા જ તમને જીવન જીવવાનો માર્ગ એ પ્રશસ્ત થાય. જીવન જીવવાનો માર્ગ તમને પ્રાપ્ત થાય. સત્સંગ દ્વારા જ જીવન કેમ જીવાય એ તમને ખબર પડે. અને એનું નામ છે વિવેક. આ વિવેક એટલે શું? તો કે સારસારનો ખ્યાલ. શું ખાવું, શું પીવું, કેમ રહેવું, વડીલ સાથે કેવું વર્તન, સમકક્ષ સાથે કેવું વર્તન, આપણાથી નાના હોય એની સાથે કેવો વ્યવહાર, આનું નામ છે વિવેક. અને એ વિવેક ક્યાં પ્રાપ્ત થાય? ગોસ્વામીજી કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય. બિનુ સત્સંગ વિવેક બિનુ સત્સંગ વિવેક ન હોય. બિનુ સત્સંગ વિવેક રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. 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 બિનુ સત્સંગ વિવેક ન હોય. બિનુ સત્સંગ વિવેક વિવેક ન હોય. સુલભ ન સોઈ. સત્સંગ વિના વિવેક એ પ્રાપ્ત થતો નથી. અને સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય? કહે રામજીની કૃપાથી, અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિદાહી તદોદયતે વિવેક. જ્યારે જીવનની અંદર વિવેક રૂપી સૂર્યનો ઉદય થાય ત્યારે અહંકાર રૂપી અંધકારનો નાશ થાય છે. પણ વિવેક પ્રાપ્ત ક્યાં થાય? સત્સંગમાં. તો આ 7 દિવસનો સત્સંગ છે વાલા, બહુ બહુ મહત્વનો છે. માટે એક એક પલ, એક એક ઘડી, સવારે જ આપણે જેમ વાત કરી, ગોસ્વામીજી તો કહે છે કે એક ઘડી આધી में પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. કરોડ અપરાધ ભલે ને કર્યા હોય, પણ એક ઘડી
વાલા, મને ને તમને ભગવાને 24 કલાક દીધી છે. 12 દિવસ 12 રાત્રિ 24 કલાક. સ્વામીજી કહે છે કે 24 કલાકમાંથી 10મો ભાગ તો કાઢો, 24 મિનિટ તો ભગવાનનું ભજન કરો. પણ આપણે બધા સંસારિક, મહારાજ અમારાથી એ ન થાય, કંઈક વ્યાજબી રાખો. બકાલું લેવા જાય તો એમને કંઈ દઈ નથી દેતા, એમાંય વ્યાજબી કરાવી. કપડાં લેવા જાય, ગમે ત્યાં આપણે વ્યાજબી કરાવીએ. એમ ગોસ્વામીજીને સંસારી કહે છે કે મહારાજ અહીંયા કંઈક વ્યાજબી કરો ને. તો ગોસ્વામીજી તમે જુઓ, મહાપુરુષો કેટલા દયાળુ હોય છે. કહે છે કે એક ઘડી નહીં થાય ભજન, મહારાજ રહેવા દો. 24 મિનિટ એટલે અડધી કલાકમાં 6 મિનિટ ઓછી. એ તો ખબર પડે ને, સમજાય છે ને. સમજાય તો આમ માથું હલાવવું એટલે મને ખબર પડે કે આમાં ઉતરે છે. માથું હલે તો આમ ખબર પડે કે ઉતરે છે. એક અડધી કલાકની અંદર પણ 6 મિનિટ ઓછી, એને કહેવાય 24 મિનિટ, એને કહેવાય એક ઘડી. હવે એની આધી ઘડી એટલે 24 ના અડધા કેટલા? 12 મિનિટ. પુનિયાધ 12 ના અડધા 6 મિનિટ. ગોસ્વામીજી કહે છે કે એટલું તો ભજન કરો. પણ સંસારી કહે છે કે મહારાજ અમારાથી એ પણ ન થાય. કહે ક્ષણ માત્ર સત્સંગની અંદર વિતાવેલી એકાદ ક્ષણ એ પણ દુર્લભ છે. એ પણ તમારા કરોડ અપરાધને માફ કરી દે છે. ભાગવતજીમાં એક કથા છે, ચતુર્થ સ્કંધની અંદર એનો મહિમા છે. પણ ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણમાંથી આપણે બધા જ સાંભળતા હોઈએ. જેના 6 અધ્યાય છે, 504 શ્લોક છે. અને એક બીજું પણ સ્કંદ પુરાણનું મહાત્મ્ય છે, જેમાં 4 અધ્યાય છે અને 199 શ્લોક છે. આવો એ મહિમાને શ્રવણ કરીએ. આપણે ત્યાં વિધિ છે કે શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે. વાલા, શ્રવણ કરવા માટે પણ ભગવાન સાથે કનેક્ટ થવું પડે છે. અત્યારે નેટનો જમાનો છે, ખબર છે ને. હવે તો ગામડાની અંદર મોટી ઉંમરના દાદા પાસે વોટ્સએપ વાળો મોબાઈલ હોય છે, એ ફેસબુક વાપરતા હોય છે. ભલે ને કોઈ દિવસ એણે બુકને ફેસ ન કરી હોય, સમજાય છે, ભણવા ન ગયા હોય, પણ ફેસબુક વાપરતા હોય. તો આ નેટનો જમાનો છે. 21મી સદી નેટ કેટલું વિકસિત થયું છે. તો જ્યારે નેટ સાથે કનેક્ટ થાય ને તો દરેક વસ્તુ ડાઉનલોડ થાય. આ છોકરાનું વધારે સમજાય. એમને એમ તમે તમારા મોબાઈલમાં ઓપ્શન આવે નેટનું, તમે ઓન ન કરો ને ત્યાં સુધી તમને એમાં એમ કે ઓફલાઈન છો. એમ પેલા ઓનલાઈન થવું પડે. એમ ઈશ્વર સાથે કનેક્ટ થાવ તમે. અને કેના દ્વારા? તો કે નમસ્કાર દ્વારા. પ્રણામ કોને કરવાના છે? પરમાત્માને પ્રણામ કરો, નારાયણને નમસ્કાર કરો, વિભુને વંદન કરો. તો એ પ્રણામ, વંદન, નમસ્કાર એ ભગવાન સાથે જોડાવવાનો વિધિ છે. તમે વાલા ગમે ત્યાં જાઓ, મંદિરે જાઓ, દેવ પૂજા કરો કે ક્યાંય પણ જાઓ, પેલા હાથ જોડીને નમસ્કાર હોય છે. આ આપણી વિધિ છે. આ એક જ ભારતીય પરંપરા છે. અને કોરોનાએ આખા વિશ્વને કીધું કે આ ભારતીય પરંપરા અપનાવો એટલે જીવનમાં સુખી થશો. જે ગળે મળતા, હાથ મિલાવતા, એને બધાને કોરોનાએ હાથ જોડતા કરી દીધા. આ નમસ્કાર, આ બે હાથ જોડેલા હોય, માથું નમેલું હોય, આ વાલા ભારતીય પરંપરા છે, શાસ્ત્રીય પરંપરા છે, એક વિધિ છે, એક વિધાન છે. પરમાત્મા સાથે જોડાવને તો જીવનમાં બધું ઉતરે. એક ગામડાની દીકરી ભાભીમાં સાથે રોજ કંઈક ને કંઈક હસી મજાક કરે. એટલે એમના ભાભીને કહે છે કે ભાભીમાં મારે એક સરસ મજાના સસરા જોતા છે, જે રોજ હારું ખાય, હવાદણા. સાસુમાં જોતા છે કેવા? તો કે મને કાંઈ કહે નહીં, એવા દીકરીની જેમ રાખે. એક નટખટ દિયર જોતો છે, દેર જોતો છે. અને મારા જેવી એક નણંદ જોતી છે. બધી વસ્તુ માગે છે,
કે મારે આ જોઈ તે જોઈ. એટલે ભાભીમાએ એટલું જ કીધું કે નણંદબા તો એક સરસ મજાનો મૂર્તિયો ગોતી લો. તમે એક મૂર્તિયો ગોતી લેશો એટલે સાસુ ને સસરા નણંદ ને આ બધા દેર ભોજાઈ ને બધું તમને ફ્રી મળશે. તો કે મારે મૂર્તિયો ગોતવો નથી. હવે એમને એમ કઈ હાહુ ને હરાન મળે ન મળે. એમ વાલા તમે તમારા માટે કોઈ એક પરમાત્માનું વરણ કરી લેજો, જેને તમે વંદન કરી શકો, જેને તમે નમસ્કાર કરી શકો. એટલે તમારા જીવનમાં સુખ, સાહેબી, ધન, દોલત, માલ, મિલકત, ખજાના, સુખ, આનંદ, શાંતિ બધું પ્રાપ્ત થશે જો પરમાત્મા સાથે જોડાઈ જશો ને તો. એમને એમ નહીં. આપણે બધાને એમને એમ બધું જોતું છે. સુખ જોતું છે, શાંતિ જોતી છે, આનંદ જોતો છે, પણ જોડાવું નથી, કનેક્ટ થવું નથી. બ્રહ્મલીન પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી ડુંગરેજી બાપજી એમ કહેતા કે જે ભગવાન સાથે જોડાઈ ગયો એ જ ભક્ત, અને ભગવાન સાથે જે જોડાયેલો નથી એ વિભક્ત. ભગત કોને કહેવાય? જે ભગવાન સાથે જોડાઈ ગયો. તો આવો વાલા, આ 7 દિવસ માટે તો આપણે ભક્ત બનીએ. પછી પરમાત્માની કૃપા હશે તો એ જોડેલા રાખશે, એ ખેંચેલ રાખશે. નમસ્કાર કરીએ. કોને નમસ્કાર છે? તો કે જેનું સત્ય સ્વરૂપ છે. હું આપને કહી દઉં કેને આપણે વંદન કરીએ છીએ, કેને પ્રણામ કરીએ છીએ? તો કે જે સત્ય સ્વરૂપ છે, ત્રિકાલાબાધિત સત્ય છે. એ પેલા પણ હતા, આજે પણ મારી તમારી વચ્ચે છે અને ભવિષ્યમાં પણ હશે. એવા સત્ય સ્વરૂપ ભગવાન પરમાત્મા. એનું પછી નામ કોઈ પણ હોય, એ નામ તો મેન તમે પાડ્યા છે. નારાયણ કહો, શ્રી હરિ કહો, રામ કહો, કૃષ્ણ કહો, સ્વામિનારાયણ કહો, શિવ કહો, દુર્ગા કહો, ગણેશ કહો, ગુરુદેવ કહો, કોઈ પણ નામ આપી દો, પણ છે એક જ સત. બહુધા વિપ્રાહા વદંતી. એક સોનાનું બિસ્કિટ હોય, એમાંથી કેટલા બધા હાર બને, કંગન બને, કેટલા બધા ઘરેણા બને છે. પણ અંતે તો નરસૈયો કહે છે કે હેમનું હેમ. એક જ માટી હોય, કેટલા બધા રમકડા બને છે. અંતે તો એ માટી જ છે. વાલા, એ સત્ય સ્વરૂપ પરમાત્મા તો છે જ, પણ એ સત્ય સ્વરૂપના થોડાક એવા અંશ હું તમે પણ સત્ય સ્વરૂપ જ છીએ. આ માણસ, આ માનવ, મારો ને તમારો આત્મા છે ને એ અજર અમર છે. આ દેશ, આ દેહ નાશ પામે છે, એ ખોડિયા બદલે છે. આત્મા એ સત્ય છે, એ અજર અમર છે, જેનો કોઈ દિવસ નાશ ન થાય એ સત્ય છે. અને સત્ય કેવું છે? તો કે ચૈતન્ય છે, જડ નથી. એ ચૈતન્ય છે, એ સત છે, ચૈતન્ય છે. પણ કેવું? તો કે આનંદિત, પ્રફુલ્લિત. વાલા, હું તમે ભગવાનના અંશ છીએ, માટે હસતા રહેજો. તમે હવે તો ઘણી જગ્યાએ બોર્ડ આવી ગયા, પણ મૂળ એ વાક્ય છે લખનૌનું. આપ લખનૌ में है, मुस्कुराइए. એમ તમે ભગવાનના અંશ છો, વાલા હસો. તમે ભાગવતજીની કથામાં છો, વાલા હસો. જેનું મોઢું હંમેશા ચડેલું જ હોય એ હું તમે નહીં. ભગવાનના અંશ છીએ. ભગવાન પણ આનંદ સ્વરૂપ છે. મારો ને તમારો સ્વભાવ પણ આનંદ સ્વરૂપ જ હોવો જોઈએ. હંમેશા જેવી પણ પરિસ્થિતિ હોય, મુસ્કુરાતે રહીએ, હસતે રહીએ. તો ભગવાન સત છે, પણ એ કેવું સત? તો કે ચૈતન્ય, જાગ્રત. બેઠેલું સૂતેલું સત્ય નહીં, જાગ્રત સત્ય છે, ચૈતન્ય છે અને આનંદિત છે. તો ભગવાનનું એ સ્વરૂપ છે. કોને નમસ્કાર કરીએ છીએ? તો કે જે જગતનું પાલન પોષણ રક્ષક કરે છે, રક્ષણ કરે છે. સત્વ ગુણથી એ જ પરમાત્મા આ જગતને પાલન કરે છે. રજો ગુણથી એ જ પરમાત્મા આ જગતને ઉત્પન્ન કરે છે. અને તમો ગુણથી એ જ પરમાત્મા આ જગતનું રક્ષણ કરે છે. એવા ભગવાનને આપણે વંદન કરીએ છીએ. તો સ્વરૂપ બતાવ્યું, ભગવાનનું કાર્ય બતાવ્યું, અને ત્રીજી વસ્તુ છે ભગવાનનો સ્વભાવ.
એનો સ્વભાવ કેવો છે? તો કે મારા ને તમારા દુઃખોનું નિવારણ કરવું. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક, આ 3 પ્રકારના તાપને જે જડામૂળથી નાશ કરે એવા ભગવાનને આપણે વંદન કરવા છે. એવા એ સત્ય સ્વરૂપ, આનંદ ઘન, ચૈતન્ય સ્વરૂપ, જે જગતને ઉત્પન્ન કરે, પાલન કરે, પોષણ કરે, જે દૈહિક, દૈવિક, ભૌતિક તાપનો નાશ કરે એવા ભગવાનને વંદન કરવા છે. તમને બધાઈને સાથે લઈ અને એ વ્યાસજીના એ લેખિની દ્વારા એ ભગવાનને વંદન કરું છું.